તહેવારનો સમય હોય કે સામાન્ય દિવસ, દરેક ઘરમાં પનીરની વાનગીઓ તો બનતી જ હોય છે, પરંતુ હવે આ સ્વાદના નામે સુરતમાં લોકો ઝેર ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું। ત્યારે સુરતમાં કયા વિસ્તારમાંથી પકડાયું નકલી પનીર, આવો જાણીએ। સુરત મનપા અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન નકલી પનીર બનાવતી સુરભી ડેરીનો મોટો ભંડાફોડ થયો છે। હા, આ ડેરીમાં ચાલતો હતો ધીમો ઝેરનો ધંધો। અડાજણથી લઈને સાયણ સુધી ફેલાયેલા નેટવર્કમાં ગ્લેશિયર એસિટિક એસિડથી પનીર બનાવાતું હતું, જે દૂધને ફાડવા માટે વપરાતું ઝેરી કેમિકલ છે। સુરત મનપા અને એસઓજીની સંયુક્ત ટીમે ખટોદરા વિસ્તારની દુકાન અને ગોડાઉનમાં દરોડા પાડી 755 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે। સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। આ રેડ પછી પોલીસે સાયણ ખાતે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં ધસી જઈ વધુ 420 કિલો બટર, 600 લીટર દૂધ અને 7 લીટર ગ્લેશિયર એસિટિક એસિડ મળી કાઢ્યું છે। કુલ મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નફાની લાલચે સુરતના કેટલાક વેપારીઓએ જનતા માટે ઝેર તૈયાર કર્યું। હવે જોવાનું એ છે કે લેબ રિપોર્ટ પછી સુરભી ડેરી પર કયા કડક પગલાં લેવામાં આવશે। નકલીની ભરમારથી તો જાણે ગુજરાત ભરવું પડ્યું છે અને એમાં પણ સુરતની વાત કરીએ તો અસંખ્ય ચીજો નકલી સામે આવી રહી છે। તેવામાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ કહો કે પછી અન્ય પોલીસની ટીમો કહો, આ તમામ દ્વારા નકલી પનીર કહી શકાય છે એનો જથ્થો ઝડપી પાડવાનો છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગર સર છે, આપણે એમની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે। પ્રદીપભાઈ, પનીરનો જથ્થો અત્યારે ઝડપાયો છે, એ પહેલા પણ ઝડપાયો હતા, કેટલા કિલો છે, કઈ રીતની કામગીરી? સુરત કોર્પોરેશન દ્વારા સુરતનો જે ફૂડ વિભાગ છે એના દ્વારા માનનીય કમિશનર મેડમ, ડેપ્યુટી કમિશનર સર અને એની સાથે એક ઘનિષ્ઠ ચર્ચા થઈ। સાથે સાથે એસઓજીની ટીમને પણ અવારનવાર બાતમી મળતી રહી છે અને એ મુજબ ગઈકાલે પણ સુરત કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ખટોદરાની અંદર એટલે કે ઉધના ઝોનની અંદર પનીરનો જથ્થો પકડી પાડવામાં આવેલો છે, જે શંકાસ્પદ છે અને લગભગ 750 કિલો જેટલો જથ્થો એટલે એ લગભગ 1.5 લાખ જેટલાનો એનું કિંમત થાય છે, એને સીઝ કરવામાં આવ્યો છે। નકલીની ભરમાર તો છે, પણ તેવામાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અત્યારે એક્ટિવ જોવા મળી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।